નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુજ્ઞવાલીઓ. જનતા વિદ્યાલય ઝાડિયા પરિવાર વતી હું જયંત જોશી ફરી એક વખત ધોરણ 11ના મનોવિજ્ઞાનના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે વિદ્યાર્થી મિત્રો મેં તમને એક વોઇસ મેસેજથી સૂચના આપી હતી, વાત કરી હતી અને પ્રકરણ 4ની PDF ફાઇલ છે એ મોકલી હતી. આશા છે કે જે મેં વાંચી છે એમ તમે પણ એ PDF છે એને વાંચી હશે. મનોવિજ્ઞાન વિષય જ આમ તો બહુ રસપ્રદ છે, મને ગમતો વિષય છે ભણવો અને ભણાવવો, કારણ કે એ આપણા માનસનું વિજ્ઞાન છે. આજે મારે જે પ્રકરણની તમારી સાથે ચર્ચા કરવી છે, વાત કરવી છે, એ પ્રકરણનું નામ છે, હેડિંગ છે, શીર્ષક છે વર્તનના જૈવીય આધારો. વર્તન, કોનું વર્તન? આપણું વર્તન, માનવ વર્તન, એના જૈવીય આધારોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. આપણે જ્યારે માણસની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ઉડીને આંખે વળગે એવી વાત એ આપણે યાદ કરી લઈએ કે કુદરતે આટલી મોટી વિશાળ સજીવ સૃષ્ટિ બનાવી છે. એ સજીવ સૃષ્ટિમાં નાના નાના જંતુઓને આપણે જવા દઈએ, વનસ્પતિને જવા દઈએ, તો પણ અનેક મહાકાય અને આપણા કદ જેટલા કદના કે આપણા કરતા થોડાક નાના કે થોડાક મોટા કદના એવા અસંખ્ય પશુઓ આ સજીવ સૃષ્ટિમાં છે. એ તમામ છે એ ભગવાનનું જ સર્જન છે, ઈશ્વરનું જ સર્જન છે. અને આ બધાની શારીરિક ક્ષમતા જુઓ તમે, આપણા કરતા અનેક ગણી વધારે છે. હાથી જુઓ, આપણા કરતા કેટલો બળવાન છે. સિંહ આપણા કરતા કેટલો હિંસક છે, કેટલો બળવાન છે, કેટલી તાકાત છે એનામાં. વેલ માછલી કેટલું મોટું કદ છે. મગરમચ્છ રાક્ષસી તાકાત. આપણે તો એની સરખામણીમાં શારીરિક જે આપણી શક્તિ છે એના સંદર્ભમાં તો ક્યાંય પાછળ છીએ. અને એમ છતાં ઉત્ક્રાંતિના ઇતિહાસમાં આપણે જોઈએ તો સૌથી વધારે માનસિક વિકાસ છે એ માણસનો થયો છે. આ બધી સજીવ સૃષ્ટિ ઉપર આપણે આધિપત્ય ધરાવીએ છીએ. આ તમામ સજીવ સૃષ્ટિ એ આપણા નિયંત્રણમાં છે. આપણે સર્કસની અંદર હાથીને ક્રિકેટ રમાડી શકીએ છીએ, આપણે સિંહને આપણા ઓર્ડર પ્રમાણે બેસાડી શકીએ છીએ, ઊભો કરી શકીએ છીએ. આપણે કોઈ પણ પ્રાણીને પાળી શકીએ છીએ, એના ગળામાં પટ્ટો નાખી શકીએ છીએ. નિયંત્રણ આપણી પાસે છે. કારણ શું? અહીંયા આપણે આ કારણની ચર્ચા કરવાની છે કે આ બધી સજીવ સૃષ્ટિ કરતા ઈશ્વરે આપણને, આપણા શરીરને એવી કઈ ભેટ આપી છે કે એને કારણે આપણો વિકાસ છે એ બીજા બધા કરતા ખૂબ વધારે છે. આગળ આપણે એની વાત કરવી છે એટલે એ મુદ્દાને અગાઉ જ લઈ લઉં છું કે 3 એવી બાબતો છે કે બીજા બધા પ્રાણીઓ કરતા આપણને આ પર્યાવરણમાં, આ સૃષ્ટિમાં અલગ પાડે છે. અને એ આપણી અલગતા છે એ જ આપણા વિકાસ માટે જવાબદાર છે. આપણા માટે આશીર્વાદરૂપ આ 3 બાબતો છે. કઈ કઈ? પહેલી બાબત દ્વિપગીપણું.
દ્વિપગીપણું, આપણે બે પગ ઉપર ઊભા રહી શકીએ છીએ, બે પગ ઉપર ચાલી શકીએ છીએ. આપણે જેને અંગ્રેજીમાં બાયોપેડલિઝમ કહે છે. આપણી સજીવ સૃષ્ટિના મોટા ભાગના પ્રાણીઓ જે માણસની નજીકના વાનર છે એ ક્યારેક બે પગ ઉપર ઊભા રહે છે. ગેરીલાને એ ચિંપાંજીને થોડા થોડા ચાલે છે. બાકીના બધા, અને એ પણ દોડવા માટે તો ચાર પગનો જ ઉપયોગ કરે છે. ફક્ત માણસ એક જ એવી પ્રજાતિ છે કે જે બે પગ ઉપર ટટ્ટાર ઊભો રહી શકે છે, અને એટલે એની પાસે બે હાથ છે. એ અન્ય કામ કરવા માટે ફ્રી છે. કુદરતની આ મોટામાં મોટી દેન છે કે જે આપણા વિકાસ માટે જવાબદાર છે. આ બે હાથ જે ખુલ્લા રહે છે એનો ઉપયોગ આપણે અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે, વસ્તુને પકડવા માટે, ચિત્ર દોરવા માટે, લખવા માટે, અનેક જગ્યાએ બીજા પ્રાણીઓ જે નથી કરી શકતા એ આપણે કરી શકીએ છીએ. આગળના આપણા બે ઉપાંગો કે જેને આપણે હાથ કહીએ છીએ એ હાથના સહારાથી, હાથના ઉપયોગથી. એટલે આ બાયોપેડલિઝમ છે, દ્વિપગીપણું. બીજા બધા છે ચતુર્પગીપણું છે, બધાનામાં આપણામાં દ્વિપગીપણું છે. આ દ્વિપગીપણું એક તો આપણને એ બહુ ઉપયોગી થયું છે આપણા વિકાસમાં. બીજું આપણું વિકસિત ચેતાતંત્ર, આપણી નર્વસ સિસ્ટમ. આ નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર એટલે શું? તમે ધોરણ 9 અને 10ના વિજ્ઞાનમાં આપણા શરીરશાસ્ત્ર વિશે જ્યારે શીખતા હશો ત્યારે આ વાત શીખ્યા હશો કે આપણે ખોપરીની નીચે રક્ષાયેલું એક મગજ છે, જેની આપણે વિગતે ચર્ચા આગળ કરવાની છે. મગજ છે, એની નીચે નાનું મગજ છે, એની નીચે લંબમજ્જા છે, ત્યાંથી બધા ચેતાતંતુઓ નીકળે છે. આપણી પીઠમાં એક કરોડરજ્જુ છે કે જે આપણને ટટ્ટાર રાખે છે. એ એક ભૂંગળી જેવી રચના છે કે જેમાંથી બધા ચેતાતંતુઓ છે એ નીકળે છે અને આપણા આખા શરીરની અંદર એક ઝાડની જેમ ફેલાઈ જાય છે. આપણી આંગળીઓની નખ સુધી, આંગળીઓના ટેરવા સુધી એ ચેતાઓ પહોંચેલી છે. પગની આંગળીઓના ટેરવા સુધી, આપણી પાનીઓ સુધી એ ચેતાઓ પહોંચેલી છે. એટલે આ આખી ચેતાઓનું જે ઝાડું આપણા શરીરમાં છે એ ચેતાતંત્ર છે. સવાલ એ આવે કે બધા પ્રાણીઓને ચેતાતંત્ર તો છે જ. હા છે, તમામ સજીવોમાં ચેતાતંત્ર છે, તમામ પ્રાણીઓમાં ચેતાતંત્ર છે, પરંતુ આપણું ચેતાતંત્ર એ બધા કરતા થોડુંક વિશેષ છે. થોડું નહીં તો ઘણું વિશેષ છે એમ કહેવાય. કારણ કે કેટલી બધી શક્તિઓ આપણી પાસે એવી છે કે જે બીજા પ્રાણીઓમાં નથી. કોઈ પ્રાણીએ ક્યારે ચિત્ર દોર્યું, કોઈ કલ્પના કરીને એવું જોયું ના. કોઈ પાસે પ્રત્યક્ષીકરણ, વિઝ્યુલાઇઝેશનની શક્તિ છે ના. આગળ વાત કરીએ. શું કામ? તો કે આપણું જે મગજ છે ને એ મગજનું કદ બીજા બધા પ્રાણીઓની સરખામણીમાં મોટું છે. મગજ મોટું છે એટલે અહીંયા મગજના કદની વાત નથી, પણ એના ગુણોત્તરની વાત છે શરીરની સરખામણીમાં. બીજી રીતે સમજાવું, દાખલા તરીકે માનો કે એક હાથી છે. હાથીના મગજનું કદ છે એ અડધો ચોરસ ફૂટ છે. માનો કે, આ ચોક્કસ આંકડો નથી, હું સમજાવવા માટે વાત કરું છું, અડધો ચોરસ ફૂટ છે. અને હાથીનું પોતાનું કદ એ 200 ચોરસ ફૂટ છે. તો અડધો ચોરસ ફૂટ ભાગ્યા 200 ચોરસ ફૂટ, આ જે ગુણોત્તર આવે એ. એની સામે માણસનું મગજ લ્યો તો માણસના મગજનું કદ અને માણસના આખા શરીરનું કદ એનો ભાગાકાર કરો, એનો ગુણોત્તર લ્યો. તો આખી સજીવ સૃષ્ટિમાં સૌથી મોટો ગુણોત્તર માણસનો આવે છે, આપણો આવે છે. એટલે આપણો માનસિક વિકાસ છે એ ખૂબ જ થયો છે. એક ઉદાહરણ તમને બુકમાં આપ્યું છે, એ જ ઉદાહરણની વાત કરું તો માણસની નજીકનો, હમણાં તમને વાત કરીને વાનર, માણસની નજીકની પ્રજાતિનો જે વાનર હોય
કે જે ક્યારેક ક્યારેક બે પગે ચાલી શકે, બે પગે ઊભો રહી શકે, એ વાનરના મગજનું કદ આપણા કરતા 3-4 ગણું ઓછું છે, નાનું છે. આપણા મગજનું કદ એના કરતા 3-4 ગણું વધારે છે. બે બાબતોની આપણે ચર્ચા કરી કે જેમાં માણસને ઉત્ક્રાંતિની ટોચ ઉપર મૂક્યો, માણસને આટલી બધી ક્ષમતા આપી ઈશ્વરે. એક દ્વિપગીપણું, બાયોપેડલિઝમ, અને બીજું આપણી નર્વસ સિસ્ટમ, સુપર નર્વસ સિસ્ટમ, એકદમ મજબૂત નર્વસ સિસ્ટમ, આપણી ચેતાતંત્ર, વિકસિત ચેતાતંત્ર, અને ત્રીજી બાબત ભાષા. વાચા બધા પાસે છે, અવાજ બધા પ્રાણીઓ પાસે છે, મોટા ભાગના પ્રાણીઓ પાસે છે. વનસ્પતિ પાસે નથી, પણ મોટા ભાગના પ્રાણીઓ પાસે અવાજ છે. પણ ભાષા ફક્ત માણસ પાસે છે. બીજા બધા પ્રાણીઓ કલબલાટથી કે પોતાના અવાજના ટોનને ઊંચો નીચો કરીને, કિકિયારીઓ કરીને પોતાના આવેગો છે એને વ્યક્ત કરી શકે છે. આવું મનોવૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે. પણ બીજા કોઈ પ્રાણીને પોતાની ભાષા નથી. આપણે મનુષ્યને આ એની ત્રીજી વિશેષતા છે કે આપણે ભાષાનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ભાષા હોવાના કારણે, આપણી પાસે ભાષાનું માધ્યમ હોવાના કારણે આપણે પ્રત્યાયન કરી શકીએ છીએ. આપણી લાગણીઓ, આપણી વાત, આપણી સંવેદનાઓ, આપણા ખ્યાલો આપણે બીજી વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ છીએ. આપણા અમૂર્ત ખ્યાલોને આપણે બોલીને વ્યક્ત કરી શકીએ છીએ. તો બીજા કોઈ પાસે નથી. એવી આ 3 વિશેષતાઓ આપણને ઉત્ક્રાંતિની ટોચ ઉપર લઈ જાય છે. જ્યારે જેવી આધારોની આપણે ચર્ચા કરવાની છે, ત્યારે મનોવિજ્ઞાનના 3 ક્ષેત્રો અહીંયા એક્ટિવ બને છે. માણસના વર્તનના જેવી આધારોની ચર્ચા કરીએ ત્યારે 3 પ્રકારના મનોવૈજ્ઞાનિકો એ આ સંશોધન કરે છે અને આના ઉપર વિચાર વિમર્શ કરે છે, આના ઉપર પોતાનો નિષ્કર્ષ આપે છે. આ 3 મનોવૈજ્ઞાનિકો ક્યાં ક્યાં? એક બાયોસાયકોલોજિસ્ટ, જેને આપણે જૈવિક અથવા તો જૈવ મનોવિજ્ઞાન કહીશું, મનોવૈજ્ઞાનિક કહીશું, જૈવ મનોવિજ્ઞાન, કે જે બાયોસાયકોલોજિસ્ટ આપણે કહીએ છીએ. બીજું આપણી નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલું, ચેતાતંત્ર સાથે સંકળાયેલું, જેને કહીએ છીએ આપણે ન્યુરોસાયકોલોજિસ્ટ. અને ત્રીજા પ્રકારના કે જે આપણા શારીરિક બંધારણ સાથે સંકળાયેલું મનોવિજ્ઞાન છે, એનો અભ્યાસ કરતા મનોવૈજ્ઞાનિકો, એને આપણે કહીએ છીએ ફિઝિયોલોજિકલ સાયકોલોજિસ્ટ. 3 પ્રકારના સાયકોલોજિસ્ટ એ માનવીના વર્તનના જેવી આધારો ઉપર કામ કરે છે. ક્યાં ક્યાં? એક જૈવ સાયકોલોજિસ્ટ, જૈવ મનોવૈજ્ઞાનિક, જેને આપણે અંગ્રેજીમાં બાયોસાયકોલોજિસ્ટ કહીએ છીએ. ન્યુરોસાયકોલોજિસ્ટ, ચેતાતંત્રનો અભ્યાસ કરતા મનોવૈજ્ઞાનિકો. અને ત્રીજું આપણું શારીરિક બંધારણ છે, એ બંધારણનો આધારે આપણા વર્તનોની ચર્ચા કરતા, વર્તનોનો અભ્યાસ કરતા મનોવૈજ્ઞાનિકો, જેને આપણે ફિઝિયોલોજિકલ સાયકોલોજિસ્ટ કહીએ છીએ. આ તમામ આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણા વર્તનો, એટલે માણસની વિચારો, માણસની લાગણીઓ અને માણસના વર્તનોનો અભ્યાસ કરે છે, કે જેના ઉપર ઘણી બધી બાબતોની અસર હોય છે. આપણી આજુબાજુના પર્યાવરણની અસર હોય છે, આપણા જનીનોની અસર હોય છે, જીનેટિક ઇફેક્ટ હોય છે, સાથે સાથે આપણા પર્યાવરણની પણ આપણા વર્તન ઉપર અસર હોય છે. એની વાત આપણે આગળ કરવાની છે. ઉત્ક્રાંતિની વાત આવે ને ડાર્વિનને યાદ ન કરીએ એવું ન બને. ડાર્વિન 1859માં ડાર્વિને એક પુસ્તક લખ્યું છે, ધ ઓરિજિન ઓફ ધ સ્પાઇસીસ, ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીસ. એમાં એને લખ્યું છે કે લાંબા ગાળે દરેક સજીવમાં લાંબા ગાળે એનામાં શારીરિક ફેરફારો થતા હોય છે. અને શારીરિક ફેરફારોની અસર છે એ મનોવિજ્ઞાન કહે છે કે માનસિક
ફેરફારો નોંધાતા હોય છે, વર્તનમાં ફેરફારો નોંધાતા હોય છે. તો શારીરિક પરિવર્તન અને માનસિક પરિવર્તન એ બંને એકબીજા સાથે સંકળાયેલી પ્રક્રિયા છે એવું મનોવિજ્ઞાન અને ઉત્ક્રાંતિવાદ બંનેના સમન્વયથી આપણે કહી શકીએ. આપણી પાસે વિકસિત મગજ છે એટલે બીજા બધા પ્રાણીઓ કરતાં આપણી સ્મૃતિ તેજ છે, આપણો મેમરી પાવર છે એ બીજા કરતાં વધારે છે, આપણી તર્ક શક્તિ અદ્ભુત છે આપણે વાત કરીએ છીએ બીજા બધા પ્રાણીઓની સરખામણીમાં. આપણી સંવેદના, આપણે બીજા કરતાં વધારે સંવેદનશીલ છીએ, આપણામાં માનવતાની અપેક્ષા રાખવામાં આવે છે કારણ કે આપણે ઈશ્વરગત રીતે આપણને ભગવાન સંવેદનશીલ બનાવ્યા છે. બીજી આપણી એક વિશેષતા છે કે જે આગળની ત્રણ આપણી વિશેષતાઓને કારણે આપણને જે ક્ષમતા મળી છે એ છે પ્રત્યક્ષીકરણ. આપણે કોઈ પણ વસ્તુને વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ, આપણા વિચારોને આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ, આપણી કલ્પનાઓને આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ, આપણી સંવેદનાઓને આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ, અમૂર્ત ખ્યાલોને આપણે મૂર્ત સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. બીજા બધા પ્રાણીઓ કરતાં આપણામાં બુદ્ધિ વધારે છે. બુદ્ધિ એટલે શું? બહુ ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે આ. આપણે આગળ એ જ પાઠ આખો લેવાનો છે બુદ્ધિ એટલે શું, એટલે એની ચર્ચા આપણે નથી કરતા, પણ બુદ્ધિની બાબતમાં પણ આપણે આગળ છીએ અને આપણામાં શીખવાની શક્તિ છે બીજા કરતાં વધારે. પાવર ઓફ લર્નિંગ. આ બધી બાબતો છે એ આપણને બીજા બધા પ્રાણીઓ કરતાં આગળ રાખે છે. કેટલીક બાબતો એવી છે કે જેની પાઠમાં ચર્ચા થઈ છે. બદલાતી પરિસ્થિતિ, કામની બદલાતી પરિસ્થિતિ, બદલાતું વાતાવરણ એ માણસમાં શારીરિક ફેરફારો પણ કરે છે. એક ઉદાહરણ રૂપે તમને અહીંયા ટેક્સ્ટ બુકમાં બતાવ્યું છે અને આપણે સૌ એ ઉદાહરણને નજર સામે જોઈએ છીએ કે એક જમાનો હતો કે જ્યારે સ્ત્રીઓ છે એ ફક્ત ઘર કામ કરતી હતી, ઘરની ચાર દિવાલ વચ્ચે રહી અને કામ કરવાનું હતું, તેને બહુ હાડમારી સહન કરવાની આવતી નહોતી. અને પુરુષોએ હાડમારી વાળું કામ કરવાનું હતું, બહાર જવાનું હતું, મહેનત મજૂરી કરવાની હતી, આજીવિકા મેળવવાની હતી. પરિણામ એ આવ્યું કે સ્ત્રીઓના શરીર છે કોમળ રહી ગયા અને પુરુષો છે ખડતલ બન્યા. જમાનો બદલાતો જાય છે. હવે આ ભેદ રેખા વ્યવસાયની ધીમે ધીમે ભૂસાતી જાય છે તો નજીક આવતી જાય છે. હવે સ્ત્રીઓ પણ હાડમારી વાળા કામ કરે છે અને પુરુષો પણ ઘર કામ કરે છે. આ વસ્તુ આમ બને છે. પોતાના કામના સંદર્ભમાં સ્ત્રી છે એક મજૂરી વાળું કામ કરે છે, મહેનત વાળું કામ કરે છે, શારીરિક શ્રમ કરે છે, તો એનું શરીર છે એ પણ ખડતલ બને છે. આગળનો મુદ્દો આપ્યો એમાં પણ જે સ્ત્રીઓ પહેલેથી જ આવું કામ કરતી આવી છે, મજૂરીનું, શ્રમનું, એમના શરીર પહેલેથી મજબૂત છે. એટલે ઈશ્વરે સ્ત્રીને કોમળ બનાવી છે અને પુરુષને ખડતલ બનાવ્યા છે એ વાતનો અહીંયા છેદ ઉડી જાય છે. પરિસ્થિતિએ, જે પરિસ્થિતિમાં સમાજ જીવે છે એ પરિસ્થિતિએ સ્ત્રીને કોમળતા આપી છે અને પુરુષને એક કઠોરતા આપી છે. કઠોરતા શબ્દ અહીંયા આપણે શારીરિક સંદર્ભમાં લઈએ છીએ, ખડતલપણું. તો આ વાત છે એ શારીરિક પેલા પ્રમાણે થાય છે. પહેલી વાત આપણે કરી કે આ ત્રણ બાબતોને કારણે માણસ બીજા બધા પ્રાણીઓ કરતા અલગ પડે છે. હવેનો મુદ્દો છે એ છે કે બે મનુષ્યો છે એના વર્તન એકબીજાથી અલગ કેમ પડે છે? બીજા પ્રાણીઓ અને મનુષ્યનું અલગ વર્તન એ સમજાઈ ગયું. એની ભિન્નતા છે એની વાત આપણે કરી કે એનો દ્વિપગીપણું છે, એનામાં મજબૂત સુવિકસિત ચેતાતંત્ર છે, ભાષા છે, અને આ બધાના કારણે એ બીજા પ્રાણીઓ કરતા એ ટોચ ઉપર છે. એનો વિકાસ છે એ અદ્ભુત થયો છે.
હવે જ્યારે વિકાસની વાત કરીએ તો બધા મનુષ્યોનો વિકાસ એક સરખો કેમ નથી થતો? ભિન્નતા છે. માણસ માણસ વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચે, બે સમૂહો વચ્ચે, બે ક્ષેત્રના પ્રજાજનો વચ્ચે ભિન્નતા છે. પહેલા આપણે વાત કરી છે વ્યક્તિગત ભિન્નતાની. વ્યક્તિગત ભિન્નતા શારીરિક સંદર્ભમાં હોઈ શકે, શારીરિક બંધારણના સંદર્ભમાં. વ્યક્તિગત ભિન્નતા એ વર્તનના સંદર્ભમાં હોઈ શકે, માનસિકતાના સંદર્ભમાં હોઈ શકે. આ ભિન્નતાના કારણ શું? તેનું એક કારણ છે કે જેની ચર્ચા આપણે કરવાની છે, એ છે જીનેટિક, જનીન. વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું, તમે વિજ્ઞાનમાં ભણ્યા હશો કે આપણા શરીરમાં અસંખ્ય કોષો છે. આ દરેક કોષોની અંદર રંગસૂત્રો હોય છે અને માણસના કોષની અંદર 23 જોડ, યાદ રાખજો, 23 જોડ. જોડ એટલે 2, એટલે કુલ દરેક કોષની અંદર 46 રંગસૂત્રો હોય છે. ફરીથી, માણસના દરેક કોષની અંદર 46 રંગસૂત્રો હોય છે, 23 જોડ રંગસૂત્રો છે. પરંતુ અહીંયા એક કોષ બીજા કોષો કરતા અલગ પડે છે અને એ કોષો છે અંડકોષ અને શુક્રકોષ, જેને જનીન કોષો કહેવામાં આવે છે. સ્ત્રી છે એના શરીરમાં અંડકોષ ઉત્પન્ન થાય છે અને પુરુષના શરીરમાં શુક્રકોષ ઉત્પન્ન થાય છે. આ બંને પ્રજનન કોષો જેનું ફલન થાય અને એમાંથી નવી સંતતિ, નવો સજીવ જન્મે છે, એ આપણે પ્રજનન તંત્રમાં શીખ્યા છીએ. અહીંયા વિશેષતા છે, એનું ધ્યાન રાખવાનું છે. પહેલા મેં તમને કીધું કે માણસના દરેક કોષની અંદર 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો હોય છે. પરંતુ પુરુષ અને સ્ત્રીના આ પ્રજનન કોષો છે, એમાં 23 જોડ નહીં પણ 23 એકાકી રંગસૂત્રો હોય છે. અને આ રંગસૂત્રો ઉપર ઝીણા ઝીણા ટપકા રૂપે ડીએનએ, ડીઓક્સિરીબોઝ ન્યુક્લિક એસિડ, એ હોય છે. આ ડીએનએ છે એની અંદર એ વ્યક્તિ, એ જ્યારે સ્ત્રીનું પ્રજનન કોષ, જેને આપણે અંડકોષ કહીએ છીએ, એના 23 રંગસૂત્રો અને પુરુષનો જનન કોષ, જેને આપણે શુક્રકોષ કહીએ છીએ, એના 23 રંગસૂત્રો ભેગા થાય એટલે 23 જોડ થાય છે અને એમાંથી એક કોષ બને છે, ફલન થાય છે ત્યારે, અને એમાંથી આખો સજીવ બને છે. હવે ડીએનએ કોના આવ્યા? સ્ત્રીના પણ આવ્યા, પુરુષના પણ આવ્યા, કારણ કે બંનેના રંગસૂત્રો ભેગા થાય છે. તો ડીએનએ સ્ત્રી જે આપે છે એ અને પુરુષ જે આપે છે એ બંનેના ડીએનએ ના સમન્વયથી એક સંતતિ જન્મ લે છે. અને એ સંતતિની અંદર જે લક્ષણો આવે છે, માનસિકતા આવે છે, શારીરિક બંધારણના લક્ષણો આવે છે, એ બધું એને માતા અથવા તો પિતા તરફથી ભેટ મળેલા હોય છે, એમ કહેવાય. આપણે બાળકને જોઈને કહી દઈએ છીએ કે આ એની મમ્મી જેવો છે, આના પપ્પા જેવો છે. સ્વભાવ ઉપર પણ ઘણી વખત આપણે કહીએ છીએ કે એના બાપ જેવો થયો છે, એની મા જેવો થયો છે કે થઈ છે. રૂપરંગની બાબતમાં પણ આપણે એ જોતા હોઈએ છીએ. સામ્યતા આપણે અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. આ બધાનું કારક છે એ આ જે જનીન દ્રવ્ય છે, ડીએનએ છે, જનીન દ્રવ્ય છે. એ જનીન દ્રવ્ય છે એ વારસાગત રીતે આ જે લક્ષણો મળે છે એને માટે જવાબદાર છે. એ પછી બુદ્ધિમત્તા હોય, શારીરિક લક્ષણો હોય,
સ્મૃતિ હોય, તર્ક હોય, આ બધા જે આપણા મગજની અંદર જે કેન્દ્રો આવેલા છે એ પણ એનો જેમ જેમ વિકાસ થતો જશે બાળકનો એમ એના એ લક્ષણો છે પ્રભાવી બનતા જશે. એ મળ્યા છે ક્યાંથી? આજે આપણે આટલી વાત કરીને વિરામ લેવાનો છે. આ મળ્યા છે ક્યાંથી? એની માતા કે એના પિતા તરફથી, એના રંગસૂત્રો દ્વારા, એના જનીનો દ્વારા. અને એ જનીન દ્રવ્યનું નામ શું છે? DNA, ડીઓક્સરીબોઝ ન્યુક્લિઇક એસિડ. આ DNA એ કોઈ પણ વ્યક્તિને પોતાના માતા કે પિતા તરફથી, પોતાના વડવાઓ તરફથી, પોતાની આગળની પેઢી તરફથી મળેલા સંસ્કારો તો આપણે નહીં કહીએ, પણ મળેલા લક્ષણો માટે એ જવાબદાર છે. આગળની વાત અહીંયા પણ બે ભાઈઓ, વાતને પૂરી કરતા પહેલા આગળની વાતનું અનુસંધાન જોડી દઉં. બે ભાઈઓ, એક જ માતા પિતાના સંતાનો, એક જ સરખા જનીનો જેનામાં ઉતર્યા છે, એવામાં પણ શારીરિક રીતે કે એના વર્તનમાં ફેરફારો પણ જોવા મળે છે. એને માટે શું કારણ છે એની પણ અહીંયા આ મનોવિજ્ઞાનમાં આ પાઠમાં, પાઠ 4માં ચર્ચા કરવામાં આવી છે. હવે પછીના પીરિયડમાં આપણે એની વાત કરશું. ત્યાં સુધી મિત્રો આપણે બધા વિરામ લઈશું. જય હિન્દ, જય ભારત. ઝડપથી ફરીથી મળીએ છીએ. આવજો.